के ब्लॉग में स्वागत है। तो आज हम आ गए हैं, हमारे यूट्यूबर जॉन भाई की शादी है। तो शादी में जान लेके जाने वाले हैं छुट्टी देवल पड़ा। तो ये रहे हमारे जॉन भाई, तैयार हो रहे हैं अभी। तो ब्लॉग में बने रहना और हम वहाँ जाके पूरा ब्लॉग एक्सप्लोर कराएंगे। तो ब्लॉग में बने रहना। चैनल पे नए हो तो लाइक एंड सब्सक्राइब जरूर करना दोस्तों। तो मिलते हैं ब्लॉग में, तब तक बने रहना। कभी तो आना मेरे गांव में, कुछ तो नजारा बताऊंगा। कभी तो आना मेरे गांव में, कुछ तो नजारा बताऊंगा। मेरे पास केटीएम बुलेट बाइक तो नहीं है, लेकिन मेरी छोटी सी साइकिल पर बिठाकर पूरे गांव की सैर करा। हम शादी में पहुंच चुके हैं और दूल्हे की गाड़ी आगे है, वहाँ पे खड़ी है। तो वो भी आपको दिखाएंगे आगे जाके। वहाँ पे दूल्हे की गाड़ी आ गई है और हम पीछे से पहुँचे हैं। अभी जा रहे हैं हम दोस्तों। यहाँ पे सब बैठे हुए हैं, थोड़ी देर में चालू होगा। તેઓ આવી પહોંચ્યા છે તો આપણા ગામના જે આગેવાનો છે લખાણ કરવાની છે ત્યારે આગેવાનોને ખાસ વિનંતી છે તમે મંડપ નીચે આવી જશો જેથી કરીને એ કાર્યમાં આપણે જોડાઈએ અને અલગ અલગ ગામોથી જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તે મહેમાનો લગ્નમાં આવ્યા છો તો તમે મંડપ નીચે આવી જશો। બંને ગામોના સરપંચ સાહેબો આગેવાનો અને વડીલો તમે પણ આવી જશો અને આપણે ઝડપથી લખાણના કાર્યમાં જણાવીશું। જ્યારે એ સર્વમાં તમે સહાયને મદદ કરો કેમ કે પ્રભુ તમારી સહાયને મદદ વગર સગાઈ થાય અને સગાઈ પછી લગ્ન થાય એ સર્વ કાર્ય તમારા થકી થયું છે અને પરિપૂર્ણ થનાર છે। ત્યારે પ્રભુ એ કાર્યમાં લખવાને માટે જે આગેવાનો વડીલો છે સરપંચશ્રીઓ છે સર્વને પ્રભુ તમે કૃપા કરો મદદ કરો કે જેથી કરીને પ્રભુ એ કાર્યમાં આગળ વધીએ કારણ કે પ્રભુ તમે તેઓને જોડ્યા। જે અપેક્ષા કુમારી છે તમે એકબીજાને સગાઈને લગ્ન કરવા જઈ રહ્યા છો તો તમને અપેક્ષા કુમારી પસંદ છે સારું એ જ પ્રમાણે અપેક્ષા કુમારી તમારી સામે જે જન કુમાર છે થોડા સમય પછી તમે પસંદગી થઈ ગઈ માતા પિતાએ મંજૂરી આપી દીધી અમને એટલે અમે પંચ લોકોએ જે લખાણ કર્યું છે એ જરા તમને વાંચી બતાવું છું। સગાઈ અને લગ્ન અંગેનું કરારનામું તારીખ 17/6/2024 આજ રોજ સંવંત 2080 ના તારીખ 17/6/2024 ના રોજ સગાઈ તથા લગ્ન અંગેનો કરાર કરવામાં આવે છે જે નીચે મુજબ છે। મોજે ગામ થુટી તાલુકો ઉચ્છલ જિલ્લો તાપીના રહીશ શ્રી માણકાભાઈ મકનિયાભાઈ ગામિતના સુપુત્રી અપેક્ષાબેનની સગાઈ તથા લગ્ન। મોજે ગામ ઘાંચીકુવા તાલુકો સોનગઢ જિલ્લો તાપીના રહીશ શ્રી નરસિંહભાઈ બાલુભાઈ ગામિતના સુપુત્ર જોન કુમારની સગાઈ તથા લગ્ન ગામિત સમાજની રીત રિવાજ મુજબ આજ રોજ બંને ગામના આગેવાનો તેમજ બંને પક્ષના માતા પિતા તથા વડીલોની હાજરીમાં સગાઈ કરવામાં આવે છે જેમાં બંને પક્ષના આગેવાનો તેમજ વરકન્યાને સામસામે બેસાડી એકબીજાને પૂછપરછ કરી બંને જણાએ એકબીજાને
બંને ગામના પંચોએ જે લખાણ કર્યું છે અને જે મંડપ ખર્ચ છે એના પર આપણે આશીર્વાદ માગીશું અને પ્રાર્થના કરાવશે. વ્યારા વિભાગના એરિયાડીન સાહેબ વિનોદ વસાવા સાહેબ તેઓ પ્રાર્થના કરાવશે અને ત્યાર પછી બંને વર અને કન્યાના માતા પિતાઓ તમે અહીં આગળ આવી જશો અને બંને ગામના સરપંચ સાહેબો પણ આગળ આવી જશો એટલે પછી આપણે આપલે કરીશું. અને એમ કરીને પ્રભુ પિતાજી તમે માન પામો. ગળ અને ખાંડ ખવડાવતા હતા એ જ જૂની રડી જ્યારે અમે પકડી રાખી છે ને આજે એ રડીમાં આપણે જણાઈશું. સગાઈમાં આપણે આગળ વધીએ. હવે પછીનો સમય પાર્થ સાહેબને આપીશ. એ તમને પસંદ છે? હા બરાબર. એમની બાજુ બરાબર, એમની બાજુ જોઈને જાઓ, મારા બાજુ ને બરાબર. હું તો છું પણ એ તમારી સાથે જિંદગી પર્યંત રહેશે. એ જ રીતે અપેક્ષા કુમારી જે તમારી સામે જોન કુમાર ઉભો છે એ તમને પસંદ છે? હા. તો બંને પક્ષે જે નિર્ણય લીધો છે અને નક્કી કર્યું છે એ પ્રમાણે તેમના માતા પિતા પણ આપણી સામે છે. તમે જ્યાં છો ત્યાં જ ઉભા થશો. તમને પણ અમે પૂછીએ છીએ બરાબર. સૌ પ્રથમ જોન કુમારના માતા પિતા છે એમને પૂછીએ છીએ. જે તમારી સમક્ષ દીકરી અપેક્ષા કુમારી ઊભી છે એ તમારા ઘરે તમારા દીકરાની વહુ તરીકે આવશે ત્યારે એ તમને પસંદ છે? બંને એના માતા પિતાને બંનેને પસંદ. એ જ રીતે જસવંતીબેન અને માણકાભાઈ તમને પણ અમે પૂછીએ છીએ કે જે તમારી સમક્ષ તમારા દીકરીના જમાઈ જે જોન કુમાર છે એ તમારી સમક્ષ ઊભા છે એ તમને પસંદ છે કે આમ કુટુંબના સભ્યોને આપણે પૂછીને જે બાબત સર્વની સામે તેઓએ નક્કી કરી છે એ પ્રમાણે અત્યારે તમે બેસી જશો. તેઓ કબૂલ મંજૂર છે તો આપણે આગળ વધીશું અને તેઓની જે તાળી પાડીએ. એ જ રીતે દીકરી જોન કુમાર તાળી પાડીશું. હવે દીકરી અપેક્ષા જોન કુમારની પહેરાવશે. અત્યારે તે લોકોએ ખાસ સગાઈના પ્રતિક
તરીકે તો એકબીજાને મીઠાઈ આપીને અને એકબીજાને ફૂલહાર પહેરાવીને તેઓ સગાઈમાં જોડાય છે. ત્યારે અત્યારે આપણે ખાસ આશીર્વચનમાં જોડાઈશું ને આપણી મધ્યે વ્યારા વિભાગના એરિયા સાહેબ છે, તેઓ આ બંને પાત્રોને માટે આશીર્વચન ઉચ્ચારશે. ત્યારબાદ તે પહેલા આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે સાથે બોલાવીશું અને બોલ્યા પછી આપણે છેલ્લા આશીર્વચન તેઓ ઉચ્ચારશે. મમરા અને સગાઈના મમરા પણ આપવામાં આવશે. ખાસ કરીને જોન અને અપેક્ષાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. अपो बेना वरडो में टिमले बजे वो जुआने परी उचेरो मलियो के जवा अपो बेना वरणुम टिमले बजेवो जुवाने परी उचेरो मलियो के जवा जुवाने परी ऊंचे रुमालियों के जवा जुवाने परी ऊंचे रुमालियों के जवा ऊंचे रुमालियों के जरा उचेरो मलियो के जरा उचेरो मलियो के जरा उमा माया उचेरो मलियो के जरा बिना वरण टिकली बजे जुवाने परी उचेरो मलियो के जरा अपो बेना वरणम टिमले बजे जुवाने परी उचेरो मलियो के जवा એની કબૂલાત કરી છે અને અરસપરસ એકબીજાને સોંપાઈ જવાની પ્રતિજ્ઞા લીધી છે. વળી વિધિની આપલે કરીને તથા એકબીજાના હાથ જોડીને તે પ્રદર્શિત કરી છે. તેથી ઈશ્વર પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામમાં હું હવે તેમને પતિ પત્ની થયેલા જાહેર કરું છું. જેને ઈશ્વરે જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું. અત્યારે આપણે આશીર્વચનમાં જોડાઈશું અને આપણી મધ્યે પ્રભુના સેવક વ્યારા વિભાગના એરિયાની દેવદાન વિનોદ વસાવા સાહેબ જો આ નવયુગને માટે આશીર્વચનનો ઉચ્ચાર છે. બધો હાથ આપણે લાંબો કરીશું સેવકો તરીકે. ઈશ્વર પિતા
ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના અપેક્ષાબેન અત્યારે સુધાર કરે છે જોન ભાઈને જે કરાવશે ત્યારે वीडियो बना लो માતા પિતા